વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના ખાડામાં એએમસીનો જ ટ્રક ફસાઈ ગયો છે। સીટીએમ પાસે એએમસીનો ટ્રક ખાડામાં ફસાયો। કામગીરી પછી માત્ર માટી નાખી પુરાણ કરવામાં આવ્યું। ગુણવત્તાવિહીન કામના કારણે આ સ્થિતિ થઈ। એએમસીનો ટ્રક જ તેમાં ફસાઈ ગયો। ભ્રષ્ટાચારનો પુરાવો ખુદ અહીં જોવા મળી રહ્યો છે, કેમ કે ખાડામાં એએમસીનો ટ્રક જ ફસાઈ ગયો છે। જ્યારે ત્યાં કામગીરી કરવામાં આવી, ખોદકામ કરવામાં આવ્યું હતું, તે બાદ ત્યાં માટી નાખીને જ પુરાણ કરવામાં આવ્યું અને સ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે જે ટ્રક ફસાયો એ પણ એએમસીનો જ હતો। ત્યારે તંત્રની કામગીરી પર અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે દરરોજ ભ્રષ્ટાચારના અનેક કેસો સામે આવે છે। ત્યારે આ સ્થિતિ અત્યારે અમદાવાદની છે કે કામ કરવામાં આવ્યું પણ ત્યાં માટી નાખીને સંતોષ માની લીધો, માટી નાખીને ત્યાં પુરાણ કરવામાં આવી ગયું અને આ અત્યારે એએમસીનો ટ્રક જ તેમાં ફસાઈ ગયો। દમણ પોલીસનું ઓવરનાઇટ ઓપરેશન સફળ રહ્યું છે। બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી આરોપી ઝડપાઈ ગયો છે। મોડી રાત્રે દાભેલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। હત્યા અને ગંભીર ગુનાઓમાં તે આરોપી વોન્ટેડ હતો। 100 જેટલી રૂમોમાં પોલીસે તપાસ કરી હતી, સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। મનોજ હાંસદા નામનો કુખ્યાત આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। બિહાર એસએસબીની બાતમીથી આ સફળતા મળી છે। બાતમીના આધારે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે તે વોન્ટેડ આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। જમુઈ જિલ્લામાં નક્સલવાદી પ્રવૃત્તિમાં તે સામેલ હતો। દમણ પોલીસે બિહાર પોલીસને તે આરોપીને સોંપી દીધો છે। ગઈકાલે રાત્રે આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસને સફળતા પણ મળી ગઈ છે અને હાલ તે આરોપીને બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। વાત વલસાડની કરીએ તો વલસાડના નર્મદા સાંસ્કૃતિક ભવનના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની। કોપર પાઇપના સ્લીવમાં જથ્થામાં આ આગ લાગી હતી। જે સ્લીવનો જથ્થો હતો તેમાં કોપર પાઇપના સ્લીવનો જથ્થો હતો, તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી। લગ્ન પ્રસંગમાં આવેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા। તે આગ લાગવાથી અફરાતફરીનો માહોલ પણ ત્યાં સર્જાઈ ગયો હતો। સાંસ્કૃતિક ભવનની આ ઘટના છે, ત્યારે જે અંદર લોકો હાજર હતા, જે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, તેમને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા અને ફાયર વિભાગે ભારે જહેમતે પાણીનો મારો ચલાવીને આ આગને જે પાર્કિંગમાં લાગી હતી તેને કાબૂમાં લઈ લીધી છે। વલસાડના પાવર હાઉસ સામેની આ ઘટના છે, જે સાંસ્કૃતિક ભવનમાં આગ લાગી હતી, પણ સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। એસીમાં વપરાતી કોપર પાઇપની સ્લીવમાં મૂકેલ જે જથ્થો હતો, જે સ્લીવનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગવાથી આ દોડધામ મચી ગઈ હતી અને લગ્ન પ્રસંગમાં જે તમામ લોકો છે જે સુરક્ષિત છે। સમગ્ર વિસ્તારમાં ધુમાડો પ્રસરી ગયો હતો, પરંતુ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આ આગ પર કાબૂ મેળવી લીધો હતો। આ તરફ કાંકરેજની શાળામાંથી ટેબલ ખુરશીઓ લઈ જવામાં આવી। ચેખલા પે કેન્દ્ર શાળામાંથી ટેમ્પો રવાના થતાં ચકચાર મચી ગઈ છે। જે ટેબલ ખુરશીઓ જે છે તે શાળામાંથી રવાના કરી દેવામાં આવી છે। શાળાના સમય વિરુદ્ધ ખુરશીઓ લઈ જવાતા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। સરકારી મિલકત મોડી રાત્રે લઈ જતા હોબાળો થયો છે કે સરકારી મિલકત છે, શાળાની મિલકત છે, તેને મોડી રાત્રે ક્યાં લઈ જવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠા કાંકરેજની ચેખલા પે કેન્દ્ર શાળામાંથી મોડી રાત્રે આ ઘટના બની। જે શાળાની ટેબલ ખુરશીઓ હતી તે ભરીને ટેમ્પા ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે। મોડી રાત્રે એટલે 2 ટેમ્પા ત્યાંથી જે ખુરશીઓ છે તેને ભરીને રવાના કરવામાં આવ્યા, જેના કારણે જેની જાણ ગ્રામજનોને થતાં ચકચાર મચી ગઈ હતી। શાળાના સમય વિરુદ્ધ આ દ્રશ્યો અત્યારે સર્જાયા છે। સરકારી મિલકત મોડી રાત્રે ક્યાં જઈ રહી છે તેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। આ તરફ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો રાજ્યમાં મિશ્ર ઋતુની અસર રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। બપોરે મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી રહેશે। રાત્રે લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી સુધી રહેશે। ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાયા છે। તાપમાનમાં વિશેષ ફેરફાર નહીં રહે, પરંતુ બેવડી ઋતુની અસર અનુભવાશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 दिनों तक जो है तापमान में जो है 2 से 3 डिग्री की जो है गिरावट देखने को मिल सकती है। ये गिरावट मुख्य तौर पे सौराष्ट्र के जो कोस्टल एरियाज हैं उसमें जो है देखने को मिलेगी। साथ ही साथ जो नॉर्थ गुजरात है वहाँ भी गिरावट देखने को मिल सकती है 1 से 2 डिग्री के आसपास। बस इसमें अहमदाबाद में 34.3 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है और गांधीनगर में 33.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आगे आने वाले हफ्तों में अहमदाबाद तथा गांधीनगर में जो है 35 से 34 डिग्री के आसपास तापमान बना रहेगा।
रहेगा नोलार चेंज के साथ। साथ ही साथ अगर हम बात करें हवा की, तो हवा का अभी जो रुख है वो उत्तर पश्चिम से उत्तर दिशा की तरफ से जो है हवाएं गुजरात में जो है चल रही हैं। कोस्टल एरियाज में भी सेम हवाएं जो है प्रिवेल कर रही हैं और वो अगले आने वाले 5 दिनों तक जो है सिमिलर जो है हवाएं देखने को हमें मिलेंगी। આ તરફ અમરેલીના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે। દેતળ ગામના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લીધો છે। દેતળમાં દારૂના બેફામ વેચાણ મુદ્દે ગ્રામજનો મેદાને આવી ગયા છે। ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તે દેતળ ગામના લોકોએ પોલીસ સ્ટેશનનો અત્યારે ઘેરાવ કરી લીધો છે। અત્યારે રાત્રે જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોલીસ સ્ટેશને વિરોધ કરવામાં આવી રહ્યો છે। દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવાની લોકોની માંગ છે અને તેના સાથે જ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે। હર વખતની જેમ પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ તે દરરોજના ત્રાસથી કંટાળી આખરે જે ગ્રામજનો છે, મહિલાઓ છે, તે આખરે પોલીસ સ્ટેશન પહોંચી પોતાની માંગ મૂકી છે કે જે દારૂના અડ્ડા ધમધમે છે તેને બંધ કરવામાં આવે। સાવરકુંડલાની આ ઘટના છે। અત્યારે સ્થાનિકો મેદાને આવી ગયા છે અને દારૂ બંધ કરાવવા માટે પોલીસને ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી છે। બુટલેગરો સામે જનતા મેદાને આવી ગઈ છે। અમરેલીના સાવરકુંડલાના દેતળ ગામના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે અને દારૂબંધી સામે સવાલો ઊભા કર્યા છે। દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ, બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે આ તરફ ધારાસભ્ય કાળુ રાઠોડે કોંગ્રેસ અને આમ આદમી સામે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના હાથના પંજામાં હવે કોઈ દમ નથી રહ્યો, પણ એની વચ્ચે એક હાવેણાવાળા આવ્યા છે તેવું તેમનું કહેવું છે। કોંગ્રેસ તો મેદાનમાં છે જ કે જે કોંગ્રેસના હાથના પંજામાં હવે કોઈ દમ રહ્યો નથી, પણ એની વચ્ચે એક હાવણાવાળા આવ્યા। હાવણાવાળા તમને ખ્યાલ હશે, દિલ્હીની અંદર તો સફાયો થઈ ગયો હાવણાવાળાનો, પણ હમણાં આમ આદમીનો જન્મ થયો છે અને જન્મ કોને કર્યો ને કોને આપ્યો છે આપ શબ્દ ખ્યાલ છે। એટલે આવનારા દિવસોમાં હાવણાની આપણે કોઈ જરૂર નથી। આ ગામની અંદર આપણે ઘરે ઘરે હાવણાઓ છે ને આપણો ઘન આંગણો શેર આપણે સાફસૂફ કરીએ છીએ। તો થરાદમાં સમૂહ લગ્નમાં ભાજપ નેતાએ મોટું નિવેદન આપ્યું છે। ગૌતમ ગેડિયાએ કહ્યું કે મોબાઈલના કારણે છૂટાછેડા થાય છે। છૂટાછેડા પાછળ સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું છે। આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી, એક ચોથું પાત્ર આવ્યું છે અને ચોથું પાત્ર છે ને હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થાય છે। મોબાઈલના લીધે થાય છે। તો મારી બહેનો જે પ્રભુતામાં પગલા પાડીને એના સ્વગૃહે જઈ રહી છે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ। આ તરફ સુરતમાં સંકલન બેઠકમાં મેયર અને એમએલએની આક્રમક રજૂઆતો જોવા મળી। સુરતને ખાડીપુરથી બચાવવા મેયરે આક્રમક રજૂઆત કરી। ખાડી ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી। અશાંત ધારાને લઈ એમએલએ અરવિંદ રાણાએ આ બેઠકમાં રજૂઆત કરી છે। મિલકત તબદીલીમાં સ્થાનિકોની સંમતિ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે। એમએલએ સંદીપ દેસાઈ ગેરકાયદે પાર્કિંગને લઈ રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં મહાસભા। આવતીકાલે સુરેન્દ્રનગરમાં કિસાન ક્રાંતિ સભા યોજશે। સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે મૂડી તાલુકાના ગઢાત ગામે આ કિસાન ક્રાંતિ સભા યોજાશે। સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે। કિસાન ક્રાંતિ સભાને લઈ રાજુ કરપડાએ કહ્યું કે રાજકીય પાર્ટીઓ કાદવ ઉછાળવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે રાજુ કરપડાના સમર્થનમાં આવતીકાલે આ કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી
જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આવક સામે મજૂરી, કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ વધુ છે. એમએલએ માવજી દેસાઈની ખેડૂતોને સહાય આપવા રજૂઆત છે. ધારાસભ્યની મુખ્યમંત્રીને પત્ર લખી તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને સહાય આપવા માંગ કરી છે. 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. ખેડૂતોને વીઘાએ અંદાજે 25,000 થી 30,000નું નુકસાન છે. ત્યારે વળતર ચૂકવવા માટે, ખેડૂતોને સહાય કરવા માટે તેમના દ્વારા પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે. માવજી દેસાઈએ સીએમને સહાયરૂપી એક સરાહનાપૂર્વક કામગીરી કરી છે. સીએમને પત્ર લખ્યો છે કે જે ખેડૂતોને હાલત અત્યારે કફોડી બની છે તેમાંથી તેઓને ઉગારવામાં આવે, કેમ કે બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું અને વાવેતરમાં વીઘાએ અંદાજે 25,000 થી 30,000નું તેઓને નુકસાન છે. તે નુકસાન ભરપાઈ કરવા તેઓને કંઈક સહાય કરવા માટે આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે માવજી દેસાઈ દ્વારા. તો ઉત્તર ગુજરાતમાં આ વર્ષે બટાટાનું સારું એવું ઉત્પાદન થયું છે, પરંતુ ઘટતા ભાવના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં બટેટાની વાવણી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં 150 થી 200 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીઘે ₹50,000 થી 60,000ના ખર્ચ સામે માત્ર 150 થી 200નો ભાવ મળતા ખેડૂતને કંઈ જ નથી મળતું. જો સરકાર અસરકારક પગલાં નહીં લે તો અનેક ખેડૂતો દેવાના બોજ તળે ડૂબી જશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વધતા ખર્ચ અને ઘટતા બજાર ભાવ વચ્ચે આર્થિક સંકટમાં સપડાયેલા ખેડૂતો સરકાર પાસે સહાય પેકેજ, ટેકાના ભાવ અને બજારમાં સ્થિરતા લાવવા યોગ્ય નીતિની માંગ પણ કરી રહ્યા છે. ખાતરના ભાવમાં પણ ખૂબ વધારો હોય છે. વોટર સોલ્યુબલ ખાતર હોય, મજૂરી ખર્ચ હોય, કાઢવાનો ખર્ચ હોય, એ 5,000-6,000 રૂપિયા કટ્ટાનો ખર્ચ 25 રૂપિયા જેવું લાગતો હોય છે. આ બધો જો ખર્ચ અમે ગણવા જઈએ તો એક વીઘાનો 55,000 થી 60,000 રૂપિયા ખર્ચ થાય છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ કે જે કંપનીઓ જ્યારે કરાર કરતી હોય છે ત્યારે 250 થી 300 હોય છે, જ્યારે બટાકું પાકવાની તૈયારી હોય ત્યારે 150 થી 200 રૂપિયા જ મળે છે ખેડૂતોને. બટાકાનું વાવેતર 9 એકર કરેલું બરાબર 24-25ની અંદર 275 થી 80 રૂપિયા ભાવ મળતા હતા. આજે 150 થી 200 રૂપિયા ખેડૂતને ભાવ મળી રહે છે બરાબર. દૈનિક પરિસ્થિતિમાં ખેડૂતને આજે ખાતર પોતર એક વીઘે 47,000 થી 48,000 ખર્ચો આવે છે. આજે 350-400 મણનું જો ઉત્પાદન થાય, ખેડૂતના હાથમાં કશું આવતું નહીં. નવસારીમાં યુવકની હત્યા કરનારા હત્યારા ઝડપાઈ ગયા છે. યુવકની હત્યા કરીને 3 હત્યારા ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યામાં સામેલ સગીરની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીમાં યુવાનની હત્યા કરનારા ઝડપાઈ ગયા છે, પરંતુ 2 વ્યક્તિઓ ઝડપાયા છે. એકની શોધખોળ ચાલુ છે. હત્યા બાદ એલસીબી સહિત ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દોડતી થયેલી પોલીસે હત્યા કરી ફરાર થયેલ 2 ઇસમોની ધરપકડ કરી લીધી છે. હત્યામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. મરણ જણાર છે ચેતન ઉર્ફે ચિંટુ જીવણભાઈ રાઠોડનો મિત્ર પંકજ મહેશભાઈ રાઠોડ નાઓએ આ જે બનાવ છે એ બાબતે જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો, જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા. જે બાબતે બોલાચાલી થતાં આ જે 3 આરોપીઓ છે તેઓએ આ જે મરણ જણાર છે ચેતન જીવણભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી. અને આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, જે બાબતે ગુનો નોંધાયેલ હતો. અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી બહાર નાસી ગયેલ હતા. આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે અને તેઓએ આ ગુનાની કબૂલાત કરતા તેઓને અટક કરવામાં આવેલ છે.
વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં કાર પરથી કાળા કાચ દૂર કરાયા છે. હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓએ કાચ દૂર કર્યા. નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાળા કાચ નંબર પ્લેટ વગરની 30 કાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસપીએ પોલીસને નિયમ પાલન માટે સૂચના આપી દીધી. મહેસાણા નિયમ પાલનની શરૂઆત મહેસાણાથી થઈ ગઈ છે. પોતાના ઘરથી મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓની કારના કાળા કાચ દૂર કરવામાં આવ્યા. નંબર પ્લેટ વગરની ગાડી સામે પણ કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં ટ્રાફિક નિયમનના પાલન માટે શરૂઆત પોતાના જ ઘરથી એ રીતે પોલીસે આ કાર્યવાહી કરી છે. કાળા કાચ અને જે નંબર પ્લેટ વગરની 30 ગાડી હતી તેની સામે કાર્યવાહી કરી. મહેસાણા શહેરમાં કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે આ સ્પેશિયલ ડ્રાઈવ પોલીસની જોવા મળી રહી છે. એસપી હિમાંશુ સોલંકી દ્વારા પોલીસને નિયમનું પાલન માટે સૂચના આપી દેવામાં આવી છે કે સૌપ્રથમ પોતાના ઘરથી એટલે કે પોલીસે જ પહેલાં નિયમોનું પાલન કરવું પડશે અને તે બાદ જનતા જોડે નિયમોનું પાલન કરાવવામાં આવે. આ તરફ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવને પર્યટન ધામ તરીકે વિકસાવવાના સપના હવે કાટ ખાઈ રહ્યા છે. પ્રજાના ટેક્સના રૂપિયા 1.91 કરોડના ખર્ચે મુકાયેલું મ્યુઝિકલ ફાઉન્ટેન તંત્રની ઘોર બેદરકારીના કારણે બંધ હાલતમાં છે. 2 વર્ષ વીતી જવા છતાં આ પ્રોજેક્ટ શરૂ ન થતાં હવે જનતામાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. જનતા રોષે ભરાઈ છે. એ અન્ય યોજના અંતર્ગત મુકાયેલો છે. કલેક્ટરશ્રીના પત્ર મુજબ એ હસ્તગત કરવા માટેનો અમને ભલામણ માટેનો લેટર પણ મળ્યો છે, પરંતુ અમે હજી સંભાળેલો નથી. આ ફુવારો છે એ અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ ચાલુ કન્ડિશનમાં અમને સોંપે તો આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા સંભાળશે એવી રીતની વાતચીત ચાલે છે. આ ફુવારો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલો નથી. ફુવારા ભાવનગરમાં મૂકવામાં આવ્યા, બહુ મોટો તાઇફો કર્યો, ઉદઘાટન કર્યા. કમનસીબે હું એવું માનું 1.5-2 વર્ષથી તો આ ફુવારા બંધ છે. ભાવનગરનું હૃદય ફરવાનું સારામાં સારું સ્થળ હોય તો બોર તળાવ છે. કમનસીબે 1.5-2 વર્ષથી બંધ. અને જ્યારે શાસકોને પૂછવામાં આવે તો એમ કે અમારા વિભાગમાં નથી આવતું. અને ખરેખર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ પૈસા ખર્ચ્યા છે, પણ 1.5-2 વર્ષથી બંધ. જ્યારે શાસકોને પૂછીએ તો અન્ય ડિપાર્ટમેન્ટનું કહે છે. વાત કચ્છની કરીએ તો કચ્છના પેરિસ ગણાતા ભુજની ઓળખ હમીરસર તળાવથી છે અને આ તળાવનું ઘરેણું એટલે રાજેન્દ્ર પાર્ક. પરંતુ આજે આ ઘરેણું પોતાની ચમક ખોઈ ચૂક્યું છે. રાજાશાહી સમયનો આ ભવ્ય બગીચો ભુજ નગરપાલિકાની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આજે ઉજ્જડ વેરાન બની ગયો છે. નવીનીકરણના નામે પ્રજાના કરોડો રૂપિયા તો ખર્ચાયા, પણ જનતાને મળ્યું તો માત્ર ખંડેર. નગરપાલિકાએ 1 કરોડની આ બગીચો બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી, પણ આ બગીચામાં ગ્રાન્ટના હિસાબે કોઈ કામ થયું નહીં. માત્ર અત્યારે એક લવ ગાર્ડન કહેવા જઈએ તો આ લવ ગાર્ડન તરીકે એનો ઉપયોગ થઈ રહ્યું છે. અને આમાં નથી કોઈ ચોકીદાર કે નથી કોઈ આ બગીચામાં સિક્યુરિટી. અને આ નગરપાલિકાને અનાવડતના લીધે, અનાવડત ધારાસભ્યોની લીધે જે કે બિલકુલ કોઈ આવતા નથી ને કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ જે તમે હાલત જુઓ તો તમે ગામડાના પાર્ક કરતાં પણ બદતર હાલત છે. છેલ્લા ઘણા સમયથી આ બાગ છે તે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલા બાગ છે તે રાજા પાસે હતો ને ત્યારબાદ ભુજની જનતા માટે આ બગીચો છે તે નગરપાલિકાને સુપ્રત કર્યો હતો. નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ બગીચાને વિકસાવવા માટેની જાહેરાત કરી હતી ને તે માટેના કેટલાક કામો પણ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આ કામની અંદર ભ્રષ્ટાચાર સાબિત થતા આ કામ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. ને અત્યારે આ બગીચો છે તે ઉજ્જડ અને વેરાન હાલતમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે ભુજવાસીઓ માટે અહીંયા ઝૂલતો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. સાથોસાથ અહીંયા ફુવારા પણ લગાડવામાં આવ્યા હતા. લોકોને બેસવા માટેની સુવિધા હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે આ બગીચાની યોગ્ય જાળવણી નહીં થવાના કારણે આ બગીચો છે તે આજે ઉજ્જડ અને વેરાન હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજવાસીઓ માંગ કરી રહ્યા છે કે ઐતિહાસિક રાજા સમયના બગીચાની યોગ્ય જાળવણી કરવામાં આવે, જેથી આપણે આ ઐતિહાસિક વારસાને જીવંત રાખી શકાય. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. આદિપુરના ડીટીસી સેન્ટરમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગબાનની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને વિવિધ બ્રાન્ચના વડાઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. એસપીએ વણ ઉકેલ્યા ગુનાઓનો ત્વરિત નિકાલ લાવવા અને ગુનાખોરી ડામવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને દેખાદેખીના કારણે વધતા જતા આર્થિક ભારને ઓછો કરવા હવે વિવિધ જ્ઞાતિ સંગઠનો જાગૃત થયા છે, જેમાં 8 પરગણા, વઢિયાર, ગોળ, ગુર્જર, પ્રજાપતિ સમાજ દ્વારા પણ બંધારણ ઘડવામાં આવ્યું છે, જેને લઈ આજે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એક મહત્વપૂર્ણ સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં એક સૂરે સમાજની ઉન્નતિ માટે નવા સામાજિક બંધારણ પર મહોર મારવામાં આવી હતી. જો કોઈ નિયમોનો ભંગ કરશે તો 2000થી લઈને 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે અને આખરી નિર્ણય સમાજની કમિટીનો રહેશે. બંધારણના અમલીકરણ માટે અલગ અલગ ગામની સમિતિઓની રચના કરવામાં આવશે. સમાજના આ ઐતિહાસિક નિર્ણયને ઉપસ્થિત તમામ લોકોએ સહર્ષ વધાવી લીધો હતો. આજે સમાજના બંધારણની ફાઇનલ મિટિંગ થયા પછી સમાજે મોટું મન રાખીને એ કર્યું છે કે ભલે કંકુતરી છપાઈ ગઈ હોય પણ કંકુતરીની અંદરના જે અજુગતા મુદ્દાઓ છે અથવા તો અજુગતા જે પ્રસંગો છે એ સમાજના બંધારણની બહાર જતું હશે ને તો અમે ના પાડી અને દાખલા તરીકે હલ્દી રસમ કંકુતરીમાં છપાઈ ગઈ હશે તો પણ અમે એને વોકઆઉટ કરી અમે એનું પાલન કરશું, હલ્દી રસમ રાખશું નહીં. આવતીકાલે ગુલાબપુરા ગામની અંદર બારવણ બપોરો 2 ભેગું રાખ્યું છે, તે છતાં પણ સમાજના બંધારણને નિયમ કરી અને માત્ર બપોરો રાખશે અને સમાજના બંધારણને પાલન કરશે. આમ તો છેલ્લા 2009 અને 2014માં આ બાબતે બંધારણ ઘડાઈ ચૂક્યા છે, પણ સમય અને સંજોગો જતાં બંધારણમાં થોડું ફેરફાર, થોડા સુધારા અને બિનજરૂરી જે ખર્ચાઓ વધ્યા છે, ખાસ કરીને દેખાદેખી ટીવી સિરિયલોના કારણે અને એના કારણે જે દેખાદેખી કરીને ખોટા ખર્ચ થયા છે એ ખોટા ખર્ચ બંધ થાય અને જે પ્રાચીન રિવાજો છે એ પ્રાચીન રિવાજો મુજબ સમાજ ચાલે તો બિનજરૂરી ભારણ ન આવવી પડે અને કારણ વગરના ખર્ચ ન થાય. આજે 8 પરગણાનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે ખરેખર બહુ સારું કર્યું છે અને અમારા જે આગેવાનોએ જે નિયમો લીધા છે અમે અમારા શિરોમાન્ય છે. ગરીબ પરિવાર હોય કે પૈસાદાર પરિવાર હોય બધાને આ બંધારણનું પાલન કરવાનું છે એવી બધાએ સંમતિ આપી છે. અને બીજો પ્રશ્ન જે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ થતા હતા જ્યાં સમાજને પરિવારને જે આર્થિક નુકસાન પહોંચતું હતું એમાંથી પણ ઘણું બધું સારું થશે. એ સમાજના હિત માટે થઈ અને બધાને એવું લાગ્યું કે હવે જાગો પ્રજાપતિ સમાજ, બીજા સમાજોએ બધે કુરિવાજોને મિલી અને વધારાના ખર્ચા દેખાડા એ દેખાડવામાં બધું ખૂબ આર્થિક રીતે મધ્યમ વર્ગને ખૂબ નુકસાન પડે છે. એટલે બધાને સહમતિથી સર્વાનુમતે બધાને ખાતરીપૂર્વક અમે બંધારણ કર્યું છે. તો જામખંભાળિયામાં પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્વિમિંગ પુલ લાંબા સમયના વિલંબ બાદ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્ય મુળુભાઈ બેરાએ આ પુલને રિબિન કાપી જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. અંદાજે 80 લાખના ખર્ચે આ સ્વિમિંગ પુલનું નિર્માણ 2 વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું. જો કે વિવિધ કારણોસર આ પ્રોજેક્ટ લોકો માટે શરૂ થઈ શક્યો નહોતો. હવે પાલિકાના ગાર્ડન પાસે આવેલા પુલના દરવાજા લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે. સુવિધાપૂર્ણ સ્વિમિંગ પુલ થવાથી ખાસ કરીને યુવાથી લઈ અને જે તરવૈયા છે અને અન્ય લોકો આ સ્વિમિંગ પુલનો જ્યારે વોકિંગથી માટે અહીં બગીચામાં આવતા હોય ત્યારે લાભ લઈ શકશે. ઉનાળાની સિઝન અત્યારે શરૂ થઈ છે ત્યારે આજે આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવાથી ઘણા સમયની જે લાગણી હતી લોકોની એ આજે પૂર્ણ થઈ છે અને આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો ભાગેડુ પ્રેમલગ્નના કાયદાને વધુ કડક બનાવવાની માંગ ઉઠી છે. ભાગેડુ પ્રેમલગ્ન વિરોધમાં નીકળેલી પદયાત્રા ઊંઝા પહોંચી છે. મહેસાણાથી ઊંઝા પહોંચી ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરી. માતા પિતાની સંમતિ વિના પ્રેમલગ્ન અટકાવવા અપીલ કરવામાં આવી છે. જે ગામના માતા પિતા હોય ત્યાં જ લગ્ન નોંધણીની માંગ કરવામાં આવી છે. સરકારે કાયદા અંગે કરેલી પહેલને આગેવાનોએ આવકારી છે. કાયદાની છટકબારીઓ દૂર કરી વધુ મજબૂત બનાવવા માંગ છે, તેના કારણે આ રેલી પહોંચી હતી. માંગણી ન સંતોષાય ત્યાં સુધી જનસમર્થન રેલીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ મન કી બાતના 131મા એપિસોડમાં આણંદના ગૌરવ અને અમેરિકા ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાંગ પટેલની સિદ્ધિઓની વિશેષ નોંધ લેતા ચરોતર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ઉછરેલા અને નાનપણમાં પ્લાસ્ટિકના બોલથી ક્રિકેટની શરૂઆત કરનાર મોનાંક આજે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યો છે. ત્યારે મોનાંક
પટેલના નામનો ઉલ્લેખ થતાં પિતા દિલીપ અને દાદી લલિતાબેન સહિતના પરિવારજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી. મોનાક પટેલ વર્ષ 2021થી અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. ખાસ કરીને મોનાંક પટેલ જે હાલ અત્યારે બી હમણાં જ રમીને ગયા T20 વર્લ્ડ કપ અમેરિકનની ટીમનું પ્રતિનિધિત્વ કેપ્ટન તરીકે કરતો હતો અને એનું પણ નામ ખાસ ઉલ્લેખ કર્યો મોદી સાહેબે. તે ખાસ અમને એઝ એ પિતા તરીકે અને મૂળ ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. અને અમારા ફેમિલીમાં પરિવારમાં બી બધાના માતા પિતા બધા દરેકને ભાઈ સમગ્ર પરિવાર અને મિત્રજન અને ગામના લોકો બી ખૂબ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બોલ્યા કે મોનાંક પટેલ ગુજરાતનો અને ક્રિકેટમાં અમેરિકન ટીમમાં કેપ્ટન છે, એ બધા અમને બહુ જ ખુશી થઈ. આ તરફ તાપીના ઉચ્છલના બાબરઘાટમાં પલાશ પર્વ 2026માં આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય સંગમ શરૂ થયો છે. પ્રભારી મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી જયરામ ગામિતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા મહોત્સવમાં આદિવાસી સમાજની પ્રાચીન વાદ્યકળા, પરંપરાગત નૃત્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હોળી નૃત્ય અને ડાંગી નૃત્યની રમઝટ સાથે શરૂ થયેલા 2 દિવસીય પર્વમાં સીધી ધમાલ અને શૌર્યના પ્રતીક સમાન તલવાર નૃત્યની પ્રસ્તુતિઓ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહી છે. આજે તાપી જિલ્લા કક્ષાનો પલાશ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી.